હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ મિથુન રાશિવાળા લોકોની 5 એપ્રિલથી 11 એપ્રિલ સુધીનું વીક કેવું જવાનું છે, તેમની ફેમિલી લાઈફ કેવી રહેવાની છે, લવ લાઈફ કેવી રહેવાની છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો, મિથુન રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, તેમની હેલ્થ કેવી રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફ તેમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે, ક્વીન ઓફ પેન્ટિકલ. ભરપૂર અબન્ડન્સ તમારી પાસે આવી રહ્યું છે. તમારા પર અઢળક ધનની વર્ષા થવા જઈ રહી છે. ફેમિલી લાઈફ, લવ લાઈફ જોઈએ તો કોઈની લાઈફમાં ન્યૂ એન્ટ્રી, કોઈ પર્સનની ન્યૂ એન્ટ્રી દેખાઈ રહી છે. જે વ્યક્તિ તમારી લાઈફમાં આવે તે ઇમેચ્યોર પર્સન હશે તો થોડોક ટાઈમ જવા દેજો, એને સમજજો, પછી આગળ વધજો. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે ઘણું બધું કામ કરી લીધું છે. તમારા ફેમિલીને સાચવવા માટે, સંભાળવા માટે ઘણું બધું કરી લીધું છે. તમે તમારી જાત પર હવે ફોકસ કરો. હવે તમારે તમારી પોતાની કેર કરવાની જરૂર છે. તમે ઘણું બધું ફેમિલી માટે ઘણું બધું કર્યું અને હવે એ લોકોને તમારા માટે કરવાનો વારો છે. તો તમારે તમારા ઉપર જ ફોકસ કરવાનું છે. જે લોકો સિંગલ છે એ લોકો ડેસ્પરેટ થતા દેખાઈ રહ્યા છે કે મને મારો પાર્ટનર ક્યારે મળશે. તો ધીરજ રાખવું, બધું ટાઈમે થઈ જશે. અને ન્યૂ પર્સનની જેની લાઈફમાં એન્ટ્રી થઈ રહી છે એમાં પણ તમારે થોડોક ટાઈમ જવા દેવાનો છે. એમને સમજી વિચારીને પછી આગળ વધવાનું છે કે એમની પર્સનાલિટી કેવી છે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમને હેલ્થ ઇસ્યુ છે, ઘણા બધા હેલ્થ ઇસ્યુ છે. 8-10 દિવસ માટે આ હેલ્થ ઇસ્યુ રહેવાના છે, પણ તમે સિક્રેટિવ બની રહ્યા છો, કોઈને વાત કરી રહ્યા નથી. તમને મેડિસિનની જરૂર છે, ડૉક્ટરને બતાવવાની જરૂર છે. તમારી હેલ્થ સારી નથી તો સિક્રેટિવ નહીં બનો, ઘરમાં બધાને વાત કરો અને ઇસ્યુ મોટો થાય એ પહેલાં તમે પ્રિકોઝન લો. ફાઇનાન્શિયલ લાઈફ ખૂબ જ સારી છે. તમને ક્યાંકથી ગિફ્ટ પણ મળી શકે છે અને ખૂબ 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 એન્જોય કરતા તમે દેખાઈ રહ્યા છો. તમે જ્યાં ક્યાંય પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું એ તમને ખૂબ જ સરસ રીતે ગ્રોથ થઈને રિટર્ન થતું દેખાઈ રહ્યું છે. ફાઇનાન્શિયલ ગ્રોથ તમારો ખૂબ જ સારો છે. તમારે માત્ર હેલ્થમાં ધ્યાન રાખવાની જરૂર છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે મિથુન રાશિવાળા લોકો નેક્સ્ટ વીકમાં કયા થોટ સાથે આગળ વધે. એક ગાઈડન્સ આપો. કોમ્પ્રોમાઇઝ. તમારે તમારી હેલ્થ સાથે બિલકુલ જ કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી, નકર એ વધારે બગડી શકે છે. તો તાત્કાલિક તમારે મેડિકેશન લેવાનું છે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવો હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર મને મેસેજ કરો. અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો. અને તમે કયા નવા ટોપિક પર વિડીયો જોવા ઈચ્છો છો એ પણ મને જરૂરથી કહેજો. થેન્ક યુ સો મચ.